બે દિવસ પહેલા માળિયા આટીનાની અંદર આમ આદમી પાર્ટીની ખેડૂત સભા હતી અને એ જ ખેડૂત સભાની અંદર જ્યારે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સંબોધન કરવા માટે ઊભા થાય છે ત્યારે એક વ્યક્તિ તેમની ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ વખતે સદનસીબે એ જૂતું ગોપાલ ઇટાલિયાના પગમાં પડે છે અને બીજી વાર જ્યારે તે ફેંકવાનો પ્રયાસ કરે છે ત્યાં આજુબાજુ ઉભેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તે વ્યક્તિને રોકી લે છે, પરંતુ આ બીજી વખત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાના પ્રયાસો થયા છે। તે પ્રયાસોને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ છે। જાહેર મંચ ઉપરથી જ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર પ્રહારો કર્યા હતા। ભાજપના ઈશારે લોકો આ પ્રકારનું કૃત્ય આમ આદમી પાર્ટીની સભામાં કરે છે એવી પણ વાત ગોપાલ ઇટાલિયાએ કરી હતી અને ત્યારબાદ ભાજપ પર કરેલા આરોપોને લઈને ગઈકાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વળતા પ્રહાર કર્યા હતા અને હવે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ ગોપાલ ઇટાલિયાએ કરેલા આરોપોના પલટવાર કર્યા છે અને ગોપાલ ઇટાલિયાને જવાબો આપ્યા છે કે તેમણે જે આરોપો લગાવ્યા છે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારનો જે વિડીયો વાયરલ થયો હતો ને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાના આરોપોને સંજય કોરડિયાએ વળતો જવાબ આપતા શું કહ્યું આજે તેની જ આપણે વાત કરવી છે। એ માળિયા આટીનાની સભામાં જે પણ થયું આપણે સૌએ જોયું, પરંતુ ત્યારબાદ ગોપાલ ઇટાલિયા વારંવાર ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર આરોપો લગાવે છે કે આ તમામ પ્રકારના કૃત્યોએ ભારતીય જનતા પાર્ટીના લોકો કરાવે છે। જ્યારે જામનગરની અંદર તેમની ઉપર જૂતું ફેંકવામાં આવ્યું ત્યારે પણ તેમણે ભાજપના લોકો પર આરોપ લગાવ્યા હતા, પરંતુ ત્યારે તે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે સંકળાયેલો હતો। જ્યારે આ વખતે હવે માળિયા આટીનાની અંદર તેમની ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ થયો ત્યારે પણ તેમણે આરોપો એ ભાજપ ઉપર લગાવ્યા, પરંતુ આજે જ્યારે જે જૂતું ફેંકનાર વ્યક્તિ હતો તેમના પણ ખુલાસા સામે આવ્યા અને તેમણે વાત કરી કે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર તેમના કહેવાથી મેં આ કૃત્ય કર્યું હતું જેનાથી ગોપાલભાઈની નામના વધે તેમને પ્રસિદ્ધિ મળે, પરંતુ આમ છતાં જે ખુલીને સામે આવે છે, જે વાતો સામે આવે છે, તેમ છતાં ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ હોય એ ભાજપના નેતાઓ ઉપર આરોપો નાખતા જરાક પણ અચકાતા નથી અને તેને લઈને જ હવે તેમને વળતા જવાબો પણ મળી રહ્યા છે એક બાદ એક। ગઈકાલે જગદીશ વિશ્વકર્માએ પણ કહ્યું હતું કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ જ આવું કૃત્ય કરાવતા હોય છે, ત્યારે હવે ફરી એક વખત એવો જ વળતો જવાબ આપ્યો છે જૂનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ। આવો પહેલાં આપણે એ સાંભળીએ કે ગોપાલ ઇટાલિયાના આરોપો સામે વળતો પ્રહાર કરતા સંજય કોરડિયાએ શું કહ્યું। મારે પહેલાં તો ગોપાલભાઈને કહેવું છે કે ગોપાલભાઈ, આ જૂતું ફેંકવાની શરૂઆત કોને કરી હતી અને કોના ઈશારે કરી હતી એ આપણે બતાવવું જોઈએ। આપણી રાજકીય કારકિર્દી આ જૂતું ફેંકવાથી જ શરૂ થઈ છે, એટલે આવું આપણે જ કોઈને શીખવાડતા હોય છે ને પછી થતું હોય છે। આપણી કહેવત છે ને, આપણા ઘરના બાળકોની અંદર આપણે જે શીખવાડીએ ઘડતર થાય, અને જ્યારે પણ હોય ત્યારે પોલીસવાળાને કોનો ફોન આવ્યો, કોનો ફોન આવ્યો, કોઈનો ફોન નથી આવતો, એ કોણ છે એ તપાસ કરો। આની પહેલાં તમે સીધી વાત હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની ઉપર આક્ષેપ કરતા પહેલા આત્મચિંતન કરવું ખૂબ જરૂરી છે કે આ શું કામ થઈ રહ્યું છે અને શું કારણથી થાય છે। એટલે આની પહેલા પણ ફેંક્યું હતું ત્યારે કોંગ્રેસનો કાર્યકર નીકળ્યો હતો, આને તપાસ કરો ને। કોઈ આક્ષેપ કરતા પહેલા નક્કર પગલાં લેવા જોઈએ। ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી આવા કે કોઈની ઉપર જૂતું ફેંકે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક સક્ષમ કાર્યકર છે, એક રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનીતિને વરેલો કાર્યકર્તા છે અને એકદમ સંસ્કારી કાર્યકર્તા હોય છે। એ આવા કામો કરવાની ભારતીય જનતા પાર્ટીના કોઈના ઈશારે તો ઠીક છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની અંદર વિચાર પણ ના આવે। અમે કામ કરવાવાળા લોકો છીએ, તમારી પાસે જૂતું ફેંકવા, અમારું જૂતું બગાડવાના કોશિશ અમે નથી કરતા। એટલે બહુ ધ્યાન રાખી, અને કોઈ પણ વસ્તુ છે ને એની શરૂઆત આપણાથી જ થતી હોય છે, આપણે શીખવાડી છીએ એટલે થતું હોય છે, અને પછી આપણા લોકોને તમે જ કીધું હોય ને એ નારાજ થઈને કરતા હોય છે, એટલે એ જોવું જોઈએ। એટલે દર વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારને ભારતીય જનતા પાર્ટીને આક્ષેપ કરવાને બદલે આપને પ્રજાએ જે જનમત આપ્યો છે એ વિસ્તારની અંદર આપ ખૂબ સારી રીતે કામ કરો અને લોકોને મદદરૂપ થાવ, એ મહત્વની વસ્તુ છે। તો ગોપાલ ઇટાલિયાના આરોપો સામે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું કે જેવા સંસ્કાર મા બાપમાં હોય તેવા જ દીકરામાં આવે। જૂતું મારવાની શરૂઆત કોણે કરાવી હતી એ પણ યાદ રાખજો। ભાજપના કાર્યકરોમાં આવા સંસ્કાર નથી,
તમે શરૂઆત કરી છે તો પછી ભોગવવાની તૈયારી પણ રાખજો. એટલે તેમણે વાત કરી કે અરવિંદ કેજરીવાલ ઉપર પણ જ્યારે શાય ફેંકવામાં આવી હતી, એ શાય ફેંકવામાં પણ આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ હતા. એટલે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે વારંવાર આમ આદમી પાર્ટીના નેતાઓ જ આવું કૃત્યુ કરાવે છે અને એને લીધે જ કોઈ પણ પ્રકારના ભાજપના આવા સંસ્કાર નથી. અને જૂતું ફેંકવાની જે પ્રથા ગુજરાતની અંદર છે તેમની શરૂઆત પણ કોણે કરી હતી એ પણ તમે ધ્યાન રાખજો. કારણ કે 2017ની અંદર આ જ ગોપાલ ઇટાલિયાએ તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું અને ત્યારબાદ 8 વર્ષ બાદ ગોપાલ ઇટાલિયાને વારંવાર જૂતાનો સામનો કરવો પડે છે. એટલે જે કાર્ય તમે કર્યું છે એને ભોગવવાની તૈયારી પણ રાખવી જોઈએ એવી વાત પણ સંજય કોરડિયાએ કરી હતી. તો વારંવાર ગોપાલ ઇટાલિયાનો જે વિરોધ થઈ રહ્યો છે, વિરોધને લઈને પણ વાત કરવામાં આવી. તો સંજય કોરડિયાએ કહ્યું કે તમે આ બધા તાઇફાઓ બંધ કરીને જે વિસ્તારની જનતાએ તમને આશીર્વાદ આપ્યા છે મત સ્વરૂપે, તે વિસ્તારની જનતાના પ્રશ્નોને લઈને તમે ઉજાગર થાવ, તે વિસ્તારની જનતાના જે પ્રશ્નો છે તેમને તમે હલ કરો, તો ક્યાંક ને ક્યાંક આવતી વખતે તે વિસ્તારની જનતા ફરી તમને સ્વીકારશે. આ બધા તાઇફાઓ, આ બધી વાતો, જે આ બધા આરોપો પ્રત્યારોપોની જે રાજનીતિ છે, ક્યાંક ને ક્યાંક બંધ કરવાની વાત પણ સંજય કોરડિયાએ ગોપાલ ઇટાલિયાને કરી છે. ત્યારે સૌથી મોટી આ જે રાજકીય વળાંક છે ગોપાલ ઇટાલિયાને જૂતા કાંડને લઈને તે નવા આવી રહ્યા છે, આરોપો પ્રત્યે આરોપ થઈ રહ્યા છે. પહેલા જગદીશ વિશ્વકર્મા, હવે સંજય કોરડિયાએ આરોપો લગાવ્યા છે. જોવાનું એ રહેશે કે હકીકત આ જૂતા કાંડની અંદર કોનો સૌથી મોટો રોલ રહેલો છે. શું હકીકત પિયુષ પરમારે જ આ હુમલો કરાવ્યો છે કે પછી આ જૂતા કાંડ પાછળ બીજા કોઈનો હાથ છે? એ તો હવે જ્યારે જૂતા કાંડ કરેલા વ્યક્તિ જો સ્પષ્ટ ખુલાસા કરશે ત્યારે જ ખબર પડશે. પરંતુ તમારો આ બાબતે શું માનવું છે કે હકીકત ગોપાલ ઇટાલિયા ઉપર જૂતા કાંડ કેમ થઈ રહ્યો છે? વારંવાર ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના નેતાઓને કેમ આવી રીતે વ્યવહાર કરી રહી છે? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.